ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। દર વર્ષે મિત્રો કઈ તારીખે નાવિક દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 25 જૂન। તો 25 જૂનના દિવસે નાવિક દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો વૈશ્વિક વેપાર અને વિશ્વ અર્થતંત્ર કાર્યક્રમમાં જે નાવિકો જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે દર વર્ષે જે 25 જૂને મિત્રો નાવિક દિવસ ઉજવવામાં આવે છે। 2025માં ઉજવણી જે મારું ઉત્પીડન મુક્ત જહાજ અભિયાન પર કેન્દ્રિત કરે છે, જેમાં દરિયામાં ગુંડાગર્દી અને ઉત્પીડનથી દૂર કરવા માટે તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે। અને ઇન્ટરનેશનલ જે મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે એ આ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું, જે જહાજો ઉપર સુરક્ષિત અને વધુ આદરણીય કાર્યકારી જે વાતાવરણ છે એનો હિમાયતી કરે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। આગળનો ક્વેશ્ચન છે કે ઇફકો કયા દેશમાં તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ સ્થાપી રહ્યું છે? તો મિત્રો આવશે બ્રાઝિલ। તો બ્રાઝિલમાં મિત્રો જે ઇફકો છે એ તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ ને એ સ્થાપી રહ્યું છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। વધુમાં જેટલા પણ આપણી ચેનલમાં નવા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। અને મંથલી અને ડેલી કરંટ અફેરની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવા વિનંતી। તો મિત્રો આગળ વધીશું આપણે કે ભારતની જે અગ્રણીય જે સહકારી ખાતર કંપની છે એમાંની ઇફકો મિત્રો સાથે મિત્રો જે નેનો ફાર્મા જે મિત્રો કહેવાય ને કે ખાતરનો પ્લાન્ટ છે ને એ મિત્રો બ્રાઝિલમાં સ્થાપી રહ્યું છે। અને આ જે પ્લાન્ટ છે એ પ્રથમ વિદેશી પ્લાન્ટ છે નેનો ખાતરનો। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને મિત્રો એનો ઉદ્દેશ શું છે? તો કે જે વાર્ષિક 4.5 મિલિયન લીટર નેનો ખાતરનું ઉત્પાદન કરવાનો છે, જે ઇફકો વૈશ્વિક હાજરીમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરવા માટે મિત્રો આ મહત્ત્વપૂર્ણ જે આ નેનો ખાતરનો પ્લાન્ટ છે એ બ્રાઝિલમાં સ્થાપવાનો છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો। ડિજિટલ ઉપચારાત્મક શિક્ષણ દ્વારા શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે કયા ભારતીય રાજ્ય દ્વારા વિદ્યાશક્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશ દ્વારા જે આ વિદ્યાશક્તિ કાર્યક્રમ છે ને એ શરૂઆત કરવામાં આવી છે મિત્રો। તો આંધ્રપ્રદેશે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ સરકારી શાળાઓમાં જે ધીમા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ટેકો આપવાનો છે। આ કાર્યક્રમ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયોને લક્ષ્ય બનાવે છે અને હજારો જિલ્લામાં પરિષદ અને સહકારી મ્યુનિસિપલ અને જે રહેણાંક શાળાઓને તેનો અમલ કરવામાં આવી રહ્યો છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે કઈ ટેક કંપનીએ ભારતમાં અદ્યતન શોધ ક્ષમતાઓ માટે જેમિની 2.5 દ્વારા સંચાલિત AI મોડેલ લોન્ચ કર્યું છે? તો ગૂગલે। તો આ જેમિની છે મિત્રો એ ગૂગલનું સર્ચ એન્જિન છે જે AI છે। ઓકે, જે મિત્રો 2.5 તે લોન્ચ કરેલું છે મિત્રો। કયા દેશે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથેના સહયોગને સમાપ્ત કરવા માટે બિલ ઉપર વિચાર કરી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઈરાન। આગળનો ક્વેશ્ચન છે કે 25 જૂન 2025ના રોજ લોન્ચ કરાયેલ એક્ઝિઓમ 4 મિશનના પાયલટ તરીકે
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર કામ કરી રહ્યા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે? તો શુભાંશુ શુક્લા. તો જે મિત્રો આ ક્વેશ્ચન છે એ આવનારી એક્ઝામમાં 100% પૂછાય. તો જે શુભાંશુ શુક્લા છે મિત્રો એ એક્ઝિયોમ મિશનના જે પાયલટ તરીકે મિત્રો પ્રથમ ભારતીય તરીકે તેમને પસંદ કરવામાં આવેલા છે. જે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન છે ને મિત્રો ત્યાં આ વૈજ્ઞાનિકોને શોધખોળ માટે લઈ જવામાં આવશે. જોઈશું તેની ડિટેલ. તો ભારતીય સેનાના ટેસ્ટ પાયલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 25 જૂન 2025ના રોજ સ્પેસએક્સના ફાલ્કન 9 પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક્ઝિયમ-4 મિશનના કમાન્ડર તરીકે તેમણે ઇતિહાસ રચ્યો છે. આ મિશન બીજી વખત કોઈ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં ગયો હોય અને પહેલીવાર કોઈ ભારતીય અવકાશયાત્રી જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે ને પર રહ્યો હોય અને પ્રયોગ કર્યો હોય તેવા વ્યક્તિ છે. ટોટલ મિત્રો 2000 કલાકથી વધુનો લડાઈ અને ઉડાનનો અનુભવ છે એમની પાસે. અને શુક્લા 14 દિવસના આ મિશન માટે વિવિધ આંતરરાષ્ટ્રીય જે ક્રુઝોમાં છે તેઓ જોડાયેલા હતા. તો મિત્રો જે આ એક્ઝિયોમ-4 મિશન છે એ અમેરિકા દ્વારા મિત્રો જેમાં મિત્રો નાસા પછી સ્પેસએક્સ સાથે મળીને મિત્રો આ મિશન લોન્ચ કરેલું છે. અને જે એક્ઝિયોમ સ્પેસ છે એ એટલે ત્રણ જે એ સંસ્થાઓ હોય એના સહયોગ દ્વારા મિત્રો આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. અને જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં વૈજ્ઞાનિકોને મોકલવામાં આવે છે અને ત્યાં અવનવી જે અવકાશને લગતી શોધો છે ને એ કરવામાં આવે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળનો ક્વેશ્ચન છે 2025માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? તો જવાબ આવશે મિત્રો ક્રિસ્ટીના કોવેન્ટ્રી. ઓકે મિત્રો. તો મિત્રો પ્રથમ તેઓ આફ્રિકન પણ છે અને પ્રથમ મહિલા પણ છે. તો 23 જૂન 2025ના રોજ મિત્રો જે ક્રિસ્ટીના કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય જે ઓલિમ્પિક સમિતિ છે મિત્રો પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ બની ગયા છે. અને 2 વખત તેમને ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જે વિજેતા છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વેના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક જે કોવેન્ટ્રી મિત્રો લાંબા સમય સુધી રમતગમત શાસનમાં સામેલ હતા. આ ઉપરાંત ઝિમ્બાબ્વેના યુવા રમતગમત કલા અને મનોરંજન મંત્રી પણ તરીકે તેમને સેવા આપેલી છે. તો આ પણ ક્વેશ્ચન આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળ વાત કરવામાં આવે IAEA દ્વારા આયોજિત સૌથી મોટો વૈશ્વિક પરમાણુ કટોકટી સંમેલન કોન્વેન X3નું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવેલું હતું? તો મિત્રો આ જે આયોજન છે એ રોમાનિયા દ્વારા કરવામાં આવેલું હતું. તો રોમાનિયાના મિત્રો કોન્વે X3 25નું આયોજન જે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી દ્વારા આયોજિતમાં સૌથી વ્યાપક જે પરમાણુ કટોકટી છે એનું સિમ્યુલેશન હતું. જેમાં 36 કલાક આ કવાયતમાં રોમાનિયાના સેન્ડોવર્ડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે મિત્રો ત્યાં કરવામાં આવ્યું હતું. અને સિમ્યુલેટેડ અકસ્માતની આસપાસ કેન્દ્રિત હતી અને રેડિયોલોજિકલ આપત્તિઓનો સામનો કરવા માટે જે આંતરરાષ્ટ્રીય સંકલન અને તૈયારી પરીક્ષણનું મિત્રો મહત્ત્વનું આ એક બેઠક હતી જેમાં 75થી વધુ દેશોએ ભાગ લીધો હતો અને 10 વૈશ્વિક જે સંગઠનોએ ભાગ લીધેલો હતો. તો ક્યાં યોજાઈ હતી? તો રોમાનિયામાં યોજાયેલી હતી. ઓકે. કયા દેશના વૈજ્ઞાનિકે EMM નેગેટિવ નામનો નવો રક્ત પ્રકાર શોધ્યો હોય જેને ગ્વાડા નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો ફ્રાન્સ દ્વારા જે નવો રક્ત પ્રકાર છે ને એ શોધી લેવામાં આવ્યો છે જેનું નામ છે મિત્રો EMM નેગેટિવ. બીજી રીતે કહેવામાં આવે તો ગવંડા નેગેટિવ. તો યાદ રાખજો કયા દેશે શોધ્યો હોય? ફ્રાન્સે શોધ્યો હોય. તો ફ્રાન્સની રાષ્ટ્રીય રક્ત એજન્સી મિત્રો ના વૈજ્ઞાનિકે EMM નેગેટિવ નામનો સંપૂર્ણ નવું રક્ત જૂથ શોધ્યું છે. અને આ નવા પ્રકારે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ
ટ્રાન્સફ્યુઝન દ્વારા સત્તાવાર રીતે તેને માન્યતા આપવામાં આવી છે અને ગ્વાડેલુપની એક મહિલામાં આ દુર્લભ રક્તજૂથ ઓળખાયો છે અને પછી આ શોધ કરવામાં આવી હતી, જેના કારણે ગ્વાડા નેગેટિવ નામ આપવામાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે કે બાઇક ટેક્સી પરના પ્રતિબંધને પડકારતી અરજી કયા ભારતીય રાજ્યના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી? તો કર્ણાટકમાં દાખલ કરવામાં આવેલી હતી. આગળનો ક્વેશ્ચન છે S&P ગ્લોબલ રેટિંગ દ્વારા અંદાજિત આવેલ નાણાકીય વર્ષ 2026 માટે ભારત માટે સુધારેલ GDPનું અનુમાન કેટલું છે? તો જવાબ આવશે મિત્રો 6.5%. 2025માં જાહેર કરાયેલા નાના મોડ્યુલના રિએક્ટર મિશન હેઠળ કયું ભારતીય રાજ્ય તેના પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બિહાર. તો બિહાર મિત્રો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે. 25 જૂન 2025ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે બિહારમાં 20,000 કરોડ રૂપિયામાં પરમાણુ ઉર્જા મિશન હેઠળ પરમાણુ ઉર્જા પ્લાન્ટ મેળવનાર પ્રથમ 6 રાજ્યો જે 6 ભારતીય રાજ્યોમાંનો એક હશે અને આ જે પ્લાન્ટ છે એ નાના મોડ્યુલ રિએક્ટર ટેકનોલોજી પર આધારિત હશે, જે પરંપરાગત પરમાણુ પ્લાન્ટ્સ પર સુરક્ષિત અને સ્કેલેબલ અને વધુ અનુકૂલશીલ વિકલ્પ પ્રદાન કરશે. તો યાદ રાખજો મિત્રો, બિહારમાં. આગળનો ક્વેશ્ચન છે કે નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને જે અવકાશ કાર્યક્રમને સંપૂર્ણ કરનાર ટાઇટન ઓર્બિટ પાર્ટ સ્પેસ સ્ટેશન 2029 મિશન માટે પસંદ કરાયેલ પ્રથમ ભારતીય કોણ બન્યું છે? મિત્રો યાદ રાખજો, ડાગેતી જહાનવી. ઓકે મિત્રો, તો આ જે ડાગેતી જહાનવી છે એ મિત્રો નાસાનું જે આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમનું પૂર્ણ કરનાર છે મિત્રો, એ 2029 માટે અમને પસંદ કરવામાં આવેલા છે. તો મિત્રો આંધ્રપ્રદેશના પાલાકોલ્લુમાં રહેનાતી આ જે ડાગેતી જહાનવીને મિત્રો નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમમાં પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય તરીકે ઇતિહાસ રચ્યો છે. ઉત્કૃષ્ટ સિદ્ધિમાં 2029માં જે ટાઇટનના ઓર્બિટ પાર્ટ સ્પેસ સ્ટેશનના મિશનમાં તેમને સ્થાન મળેલું છે. એટલે કે જે ટાઇટન ઉપગ્રહ છે મિત્રો, તો એની ઓર્બિટ છે મિત્રો, એના પાર્ટ્સ માટે આ જે જહાનવી છે મિત્રો એને સ્થાન મળ્યું એ 2029 માટે. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો, તે અહીંયા આપણે પૂરું કરશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને મોકલી આપજો. આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ઓકે મિત્રો, કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.